નિર્ભરતા અત્યારે વધારે લાગી રહી છે જ્યારથી કેટલીક ઘટનાઓ બની છે એના પછી. નિર્ભરતાનો એ જ અર્થ હોય છે કે તમે અત્યારે ઊભા છો, તમે એમની ઉપર એવી રીતે પડી જાઓ, બોલો આઈ એમ ડિપેન્ડન્ટ ઓન યુ. હું તમારી પર નિર્ભર છું. ઠીક છે, તમે એવી રીતે પડી જાઓ અને કહો હું તમારી પર નિર્ભર છું. કોઈ સહન કરશે? કોઈ સોદો હશે તો જ સહન કરશે. તો નિર્ભરતા કોઈ રોગ નથી, કોઈ દુર્ઘટના નથી હોતી, કોઈ અચાનકે સંયોગવશ બનેલી દુર્ઘટના, રેન્ડમ ઇવેન્ટ નથી હોતી. નિર્ભરતા એ હોય છે કે હું તમારી ઉપર આવીને આ માની લો કે પડી જાઓ, નિર્ભર થઈ જઈશ. તમે મને સહન કરો અને બદલામાં હા, હું તમને ફલાણી વસ્તુ આપી દઈશ. તો નિર્ભરતા તો વેપાર છે. નહીંતર કોઈ કોઈને પોતાની ઉપર એમ જ મફતમાં નિર્ભર થોડી બનાવશે. તમે જ્યારે કહો છો કે તમારી નિર્ભરતા બહુ છે, મતલબ તમે કોઈ પર નિર્ભર છો, તો એનો અર્થ એ છે કે તમારી પાસે એને આપવા માટે પણ ઘણું છે. અને જ્યારે તમારી પાસે એને આપવા માટે એટલું છે કે તમારી નિર્ભરતા એ સહન કરી લેશે, તો એટલું એને આપવાની જગ્યાએ પોતાને જ આપી દો ને. એટલું તમે જો પોતાને આપી દો તો તે વધારે સારું ROI મળશે એનાથી. દુનિયામાં જુઓ, ફ્રી લંચેસ નથી હોતા. તમે કોઈની પર નિર્ભર છો તો તમારી પાસેથી કંઈક તો લઈ જ રહ્યો હશે. જેટલું તમે એને આપો છો એટલું પોતાને આપો, એના કરતાં સારા પરિણામો મળશે. એટલું રોકાણ પોતાનામાં કરી લો જેટલું તમે એને દર મહિને આપતા રહો છો. થેન્ક યુ સર.